મહિલાઓમાં ઉત્સાહ। સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ગૌતમ, લોકોમાં અનેરો ઉત્સાહ છે રોડ શો ને લઈને અને પીએમ પહોંચી ચૂક્યા છે અમદાવાદ એરપોર્ટથી નિકોલ સુધીનો પીએમનો આ રોડ શો। કેવા કેવા રંગરૂપ જોઈ રહ્યા છો આપ? जी बिल्कुल, प्रधानमंत्री नरेंद्र मोदी जे छे ते अमदावाद एरपोर्ट पर पहुंची चूक्या छे अने एरपोर्ट पहुंच्या बाद तेमनो रोड शो जे छे ते थवानो छे। एटले के प्रधानमंत्री नरेंद्र मोदीनो 2 દિવસનો प्रवास छे। 2 દિવસના प्रवासनी अंदर तेओ निकोल खातेनी एक सभाने संबोधन करवाना छे अने त्यारबाद तेओ आवतीकाले सुजुकीना प्लांटनो पण एक लोकार्पण कार्यक्रम जे छे तेमां उपस्थित रहेवाना छे। परंतु प्रवासनी शरूआत थई चूकी छे एटले के प्रधानमंत्री नरेंद्र मोदी एरपोर्ट खाते पहुंची चूक्या छे। एरपोर्टथी हवे टूंक समयनी अंदर आ रोड शो जे छे ते शरू थवानो छे। परंतु ज्यांथी प्रधानमंत्री निकळवाना छे ते रोड शोना दृश्यो तमे सीधा जोई रह्या छो के बंने तरफ जे छे ते कोर्डन कर देवामां आव्युं छे। मोटी संख्यानी अंदर लोको अहींया उपस्थित थयेला। बिल्कुल गौतम, आपनी पासे आवीशुं। मौलिक पण जोડાયા છે। मौलिक, અત્યારે આપ ક્યાં ઉપસ્થિત છો? રોડ શો ને લઈને કેવી તૈયારી, લોકોમાં કેવો ઉત્સાહ? લુબના બિલકુલ અત્યારે હાલ જે રીતે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એરપોર્ટ સર્કલથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સભા સ્થળ છે ત્યાં આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। માનવામાં આવ્યું છે કે 1.5 કિલોમીટર લાંબો રોડ શો જે છે તે હરિદર્શન 4 રસ્તા એટલે કે નરોડા વિસ્તારથી શરૂઆત થશે। આ એક કમલમ સર્કલ છે કે જ્યાં આગળથી તેમનો રોડ શો શરૂઆત થશે અને લગભગ 1.5 કિલોમીટર એટલે કે જે સભા સ્થળ ખોડલધામ ગ્રાઉન્ડ છે ત્યાં આગળ પહોંચવા માટે આવશે અને ત્યાં લોકોનું અભિવાદન ઝીલશે અને ત્યારબાદ સીધા સભા સ્થળે જવા રવાના થશે। માનવામાં આવ્યું છે કે લાખોની સંખ્યામાં જનમેદની તેમનો ચાહકવર્ગ જે છે તે અહીંયા આગળ તેમનું અભિવાદન ઝીલવા માટે ઉભા રહે છે। તેમના કાર્યકર્તાઓ છે, સ્થાનિક લોકો જે છે તે પણ દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। તેમનું બેરિકેડિંગ કરી રહ્યા છે। પોલીસ કમિશનર સહિત ગૃહ રાજ્ય મંત્રી જે છે તેને પણ આ રોડ શોનું નિરીક્ષણ અત્યાર સુધી કરી ચૂક્યા છે। હવે થોડી ક્ષણોમાં એટલે કે 15 થી 20 મિનિટમાં જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે પોતાના રોડ શો તરફ આગળ વધશે। લગભગ માનવામાં આવ્યું છે કે અડધો 1 કલાકનો આ કાર્યક્રમ જનસભાનો જે છે તે જનસભાનો કાર્યક્રમ પતાવ્યા પહેલાં તે પોતાનો રોડ શો જે છે તે રોડ શો જે છે તે આયોજિત કરશે। માનવામાં આવી રહ્યું છે કે અત્યારે હાલ તેની સાથે 5 અલગ અલગ જે સ્ટેજો છે તે સ્ટેજો પણ બનાવવામાં આવ્યા છે। સાથે સાથે તેમના સ્વાગત માટે ગુજરાત પોલીસનું ખાસ બેન્ડ જે છે તે ખાસ પોલીસ બેન્ડ જે છે તે પણ અહીંયા સ્વાગત માટે રાખવામાં આવ્યું છે। જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા કમલમ સર્કલ પાસે પહોંચશે ત્યારે આ બેન્ડ જે છે તે તેમનું વિધિવત રીતે સ્વાગત કરશે, અલગ મ્યુઝિક સિસ્ટમ સાથે સ્વાગત કરશે। પાછળ દ્રશ્યો જોઈ શકો છો કે